ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશના પ્રતિષ્ઠિત સમકાલીન ભારતીય કલાકારોની પસંદ કરાયેલી કૃતિઓ રજૂ કરવામાં આવી। અમદાવાદ ખાતે બિસ્પોક આર્ટ ગેલેરી ગર્વપૂર્વક રેલમ્સ ઓફ સરરિયલિટી પ્રસ્તુત કરે છે। સમકાલીન ભારતીય કલાની એક અનોખી અને અનુભૂતિસભર પ્રદર્શની જે સપનાઓ, સ્મૃતિઓ, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના રસપ્રદ સંગમને ઉજાગર કરે છે। દેવીન ગવારવાલા દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રદર્શની અમદાવાદના કલાપ્રેમીઓને એક મહત્વાકાંક્ષી ક્યુરેટોરિયલ અભિગમ સાથે પરિચિત કરાવે છે, જે સરરિયલિઝમ જેવી કલા શૈલીને કેન્દ્ર સ્થાને રાખે છે। ગુજરાતમાં આ પ્રકારની અને આ સ્તરની સરરિયલિસ્ટ કલા પ્રદર્શિત થવાનો આ એક દુર્લભ અવસર છે। રેલમ્સ ઓફ સરરિયલિટી માત્ર એક કલા પ્રદર્શની નહીં, પરંતુ મલ્ટી સેન્સરી અનુભવ તરીકે રચાય છે। તેમાં દેશના પ્રતિષ્ઠિત સમકાલીન ભારતીય કલાકારોની કાળજીપૂર્વક પસંદ કરેલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જે પરંપરાગત વિચારસરણીને પડકારતી અને દર્શકોને અસાધારણ દ્રશ્ય જગતમાં લઈ જતી છે। પ્રતીકો, સ્વપ્ન સમાન દ્રશ્યો અને અર્થસભર વાર્તાઓ દ્વારા આ કૃતિઓ દર્શકોને પોતાના અંતર્મન સાથે જોડાવા, વ્યક્તિગત અર્થઘટન શોધવા અને કલ્પનાની અનંત સંભાવનાઓનો અનુભવ કરવા પ્રેરિત કરે છે। આ પ્રદર્શનીનો હેતુ માત્ર ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરવાનો નથી, તેના વિચારથી લઈ ક્યુરેશન, કલાકારોની પસંદગી અને ગેલેરીના સમગ્ર માહોલ સુધીની દરેક બાબતને અત્યંત વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જેથી મુલાકાતીઓ માટે આ એક અનોખી અને યાદગાર અનુભૂતિ સર્જાય। દ્રશ્ય અને ધ્વનિ આધારિત વિશેષ માહોલ દ્વારા ગેલેરીને એવી રીતે રૂપાંતરિત કરવામાં આવી છે કે જ્યાં વાસ્તવિકતા અને કલ્પનાની સીમાઓ ઓગળી જાય ને મુલાકાતીઓને ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારની સરરિયલ સમકાલીન કલાનો અદ્વિતીય અનુભવ મળે। મારું નામ દેવીન ગવારવાલા છે, અહીંયા બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું। દેવીનભાઈ, આજરોજ અહીંયા એક આર્ટ ગેલેરીનો એક્સપો રાખવામાં આવ્યો છે, એટલે આ એક કોન્સેપ્ટ સરિયલિઝમ છે, એટલે રિયાલિટીથી અલગનો શો છે। એટલે આ આર્ટિસ્ટ એ લોકોએ ટ્રાય કર્યું છે કે એક અલગ જ વર્લ્ડ અહીંયા ઊભું કરે। જેમ કે આપણે અહીંયા ગોડનું એ જોઈએ છે કે હનુમાનજી એવી રીતના બનાવ્યા હોય, કે રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું હોય, કે કોઈ બીજા દેવી ઉપર, તો એ બધા અલગ અલગ પ્રકારનું વિઝ્યુલાઇઝ કરે છે। જે રિયલિઝમ જે રાજા રવિ વર્મા જે કરતા હતા એના સિવાયની આ એક કેટેગરી છે। મેજિક રિયલિઝમ એ ઘણા બોલતા હોય છે, જેમાં એક અલગ જ ટાઈપની રિયાલિટી ઊભી કરવામાં આવતી હોય છે આર્ટિસ્ટના થિંકિંગ ને થોટ્સ પ્રમાણે। એટલે લોકો જે અહીંયા શો જોતા હોય છે એમને એક અલગ જ દુનિયા જોવા મળતી હોય છે। એક જ આર્ટિસ્ટના છે કે અમે કેટલા આર્ટિસ્ટો? આપણે ટોટલ ઇન્ડિયાના અનેક બધા જ ઓલમોસ્ટ જે આ કેટેગરીમાં ફિટ થતા હતા ઇન્ડિયામાં, આપણે એમનું રિસર્ચ કર્યું। ઓલમોસ્ટ 50 આર્ટિસ્ટમાંથી આપણે જે ઇન્ડિયામાં આ કેટેગરીમાં હતા, અત્યારે જે ઇમર્જિંગ અને થોડા સિનિયરમાં, એમાંથી આપણે 11 આર્ટિસ્ટને કર્યું છે। અને આખી ગેલેરી ને કેફે ને બધે આપણે ભરવામાં 55 વર્ક્સ ટોટલ છે 11 આર્ટિસ્ટના। દરેક આર્ટિસ્ટના 3 થી લઈને 6 વર્ક સુધી આપણે મૂક્યા છે। આ દરેક પેઇન્ટિંગ ડેફિનેટલી લોકોને જોઈને આમાં મજા આવતી હોય છે। લોકો એમના ઘર માટે, વોલ્સ માટે, કોઈને લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ બધે મૂકવા માટે પણ જોઈતું હોય છે, અને લોકો કલેક્ટ પણ કરતા હોય છે, જેમની ખૂબી હોય છે કે દરેક આર્ટિસ્ટના અને દરેક માધ્યમના લેતા હોય છે વર્ક્સ કલેક્શન।